ઓક્સિડેશનની ડેફિનેશન, રિડક્શનની ડેફિનેશન, રેડોક્સ પ્રક્રિયા પૂછી શકે છે, સંયોગીકરણની ડેફિનેશન, વિઘટન પ્રક્રિયાની ડેફિનેશન, બરાબર. આવા નાના નાના પ્રશ્નો પૂછાય તો એ પ્રશ્નો બેટા આવડે તો ચેપ્ટર નંબર 1 આવડે, બરાબર. ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ, સૌથી પહેલા ચેપ્ટર સ્ટાર્ટ થયું હતું અને SA1 ની એક્ઝામની અંદર પણ કમ્પ્લીટ તૈયારી કરી છે નહીં તો ચેપ્ટર નંબર 5 ના 2 પ્રશ્નો આવે દીકરાઓ, કમ ના આવડે તો ચેપ્ટર નંબર 5 ના બેટા 2 પ્રશ્નો આવે, સમજજો. નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ પરમાર. ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર જો આપણને તકલીફ હોય કે પાસ કઈ રીતના થવું સર, અને જે ઓછી મહેનતે આપણે વધારે માર્ક્સ કેવી રીતે મેળવવા, બરાબર. ઓછા ચેપ્ટર, ટોટલ આપણા ચેપ્ટર 13 છે દીકરાઓ, અને ચેપ્ટર 13માંથી કેટલા ચેપ્ટર આપણે કરીએ કે જેના કારણે આપણે બધા જ ક્વેશ્ચન એટેન્ડ કરી શકીએ. સેક્શન બી, સી, ડીની અંદર બધા જ પ્રશ્નો એટેન્ડ કરવા હોય તો એના માટેનો કોઈ રસ્તો ખરો? તો હા બેટા, છે રસ્તો. તૈયારી રાખજો ખાસ તમારા માટે અને એન્ડ સુધી, બરાબર. શરૂઆતથી લઈને અંત સુધી આપણે જોડાયેલા રહીએ તો ઓટોમેટિકલી આપણને ક્લિયર થઈ જશે. સમજો દીકરાઓ, તમને હું કહું કે તમારી પાસે જનરલ પેપર જે છે દીકરાઓ એ 80 માર્ક્સનું ગુણ હોય છે, 80 ગુણનું પેપર હશે, અને 80 માર્ક્સમાંથી તમે જનરલ ઓપ્શનને કાઉન્ટ કરો તો દીકરાઓ 109 માર્ક્સ થાય પેપરના. કેટલા માર્ક્સ થાય? 109. અહીંયાથી આપણે 24 માર્ક્સ કાઢી લઈએ દીકરાઓ તો અહીંયા 56 માર્ક્સ થાય, બરાબર. અને અહીંયા આપણે જોવા જઈએ તો આપણી પાસે 86 માર્ક્સની સમથિંગ થાય, બરાબર. અહીંયા આપણે 24 કાઢી લઈએ. 24 મેં કેમ કાઢ્યા એનું રીઝન સર એ કમ્પલસરી છે, બરાબર. એ કેવા છે? કમ્પલસરી છે. કમ્પલસરી એ પ્રશ્નો એટેન્ડ કરવા જ પડે. એની અંદર તમને કોઈ જનરલ ઓપ્શન નહીં મળે. એ એટલે વિભાગ એ, સેક્શન એ, જે સેક્શન એ ના પ્રશ્નો તમે કરવા હોય તો બધા એટેન્ડ કરવા પડશે, બરાબર. ચાલો શરૂઆત કરી દઈએ કે આપણે કેવી રીતે પેપરમાં લખીએ કે જેનાથી આપણને વધારે માહિતી અને બહુ ઓછી મહેનતે આપણે માર્ક્સ કવર કરી શકીએ. સમજો, જેમને પાસ થવાની તકલીફ છે એ લોકો ખાસ જોજો, બરાબર. વચ્ચે સ્કીપ કરીને જવા ન દેતા, બરાબર. જોજો ખાસ. સેક્શન એ ની અંદર હું બહુ પડતો નથી દીકરાઓ. સેક્શન એ ની અંદર હું પ્લસ માઇનસ થોડું રહી શકે છે, પણ હું એની અંદર કોઈ પડતો નથી. તમે સેક્શન એ જોઈ લેજો ખાસ, તમે અહીંયા છે જોઈ શકો છો. સેક્શન બી, સી, ડીની વાત કરીએ કારણ કે આપણે બહુ વધારે ટાઈમ નથી અને ટાઈમ વેસ્ટ કરવો નથી. ઇન્ફોર્મેશન આપણે વધારે આપી છે. સાથે સાથે હું જે પ્રશ્નો બોલતો છું એના પર પણ ખાસ ફોકસ રાખજો, બરાબર. સેક્શન બી ની અંદર તમે જોવા જાઓ દીકરાઓ તો તમારે પ્રશ્ન જે છે ચેપ્ટર નંબર 1 ટોટલ તમારી પાસે 13 પ્રશ્નો હશે. ટોટલ જોવા જઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર. અને 5 ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો પૂછાય, બરાબર. એટલે ટોટલ કેટલા થાય? 13 પ્રશ્નોમાંથી તમારે 9 પ્રશ્નો એટેન્ડ કરવાના છે. 13 માંથી 9 પ્રશ્નો એટેન્ડ કરવાના છે, બરાબર. પહેલી વસ્તુ જોઈ લો કે 5 ચેપ્ટર છે. 5 ચેપ્ટર તમે કરો ને દીકરાઓ તો આરામથી 10 પ્રશ્નો થઈ જાય, અને એમાંથી 9 તો કોઈ એક ચેપ્ટર તમે સ્કીપ પણ કરી શકો છો, બરાબર. પણ એવું આપણે નથી જોતા. જોઈએ અત્યારે કે સૌથી પહેલા દીકરાઓ ચેપ્ટર નંબર 1 ના તમને મોસ્ટ ઓફલી બધા જ પ્રશ્નો આવડે. 2 માર્ક્સના જોવા દે કયા પૂછે સર? કયા પ્રશ્નો? 4 અંક ખોરા પણ. ઓક્સિડેશનની ડેફિનેશન, રિડક્શનની ડેફિનેશન, રેડોક્સ પ્રક્રિયા પૂછી શકે છે, સંયોગીકરણની ડેફિનેશન, વિઘટન પ્રક્રિયાની ડેફિનેશન, બરાબર. આવા નાના નાના પ્રશ્નો પૂછાય તો એ પ્રશ્નો બેટા આવડે તો ચેપ્ટર નંબર 1 આવડે, બરાબર. ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ, સૌથી પહેલા ચેપ્ટર સ્ટાર્ટ થયું હતું અને SA1 ની એક્ઝામની અંદર પણ કમ્પ્લીટ તૈયારી કરી છે નહીં તો ચેપ્ટર નંબર 5 ના 2 પ્રશ્નો આવે દીકરાઓ. કમ ના આવડે તો ચેપ્ટર નંબર 5 ના બેટા 2 પ્રશ્નો આવે, સમજો. ચેપ્ટર નંબર 5 2 પ્રશ્નો એટેન્ડ કરવાના આના. બોલો કેટલા થયા? 3 પ્રશ્નો થઈ ગયા. ચેપ્ટર નંબર 7 ના આપણે સૌથી વધારે પ્રશ્નો 2 પ્રશ્નો કહી શકીએ છીએ, બરાબર. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ ચેપ્ટર આપણે કમ્પ્લીટ રીતે એટેન્ડ કર્યા હોય, કમ્પ્લીટ રીતે ભણ્યા હોય, મસ્ત રીતે ધ્યાન આપ્યું હોય દીકરાઓ તો એક છે ચેપ્ટર નંબર 7. એના જે છેલ્લા પેરેગ્રાફ છે, છેલ્લો જે લિંગ નિશ્ચયનવાળી થિયરીઓ છે એમાંથી કદાચ થોડો પ્રશ્ન પૂછી શકે છે. પરાગનયન, સ્વપરાગનયન, બરાબર. આ જે થિયરીઓ છે એ નાની પૂછી શકે છે. એટલે ટોટલ તમારા 5 પ્રશ્નો થઈ ગયા. સાહેબ ચેપ્ટર નંબર 13 આપનો પર્યાવરણ ગપ્પા મારવાનો વિષય લા યાદ કરો, નિવસન તંત્ર વાળું ચેપ્ટર, બરાબર. એમાંથી 2 પ્રશ્નો પૂછાય. ઓઝોન કેવી રીતે બને, સમીકરણ સહિત સમજાવો. જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો છે કે નહીં, તો એવા પ્રશ્નો પૂછાય, બરાબર. એવા નાના પ્રશ્નો. આ તો ઉદાહરણ છે, તમારે બધા પ્રશ્નો વાંચવાના છે. તો ચેપ્ટર નંબર 13 ના 2 પ્રશ્નો અલગ, 2 ને 2 4 ને 2 6 અને એક 7 તો આમ જ થઈ ગયા. 7 પ્રશ્નો તો આમ જ થઈ ગયા. ઉપરથી ચેપ્ટર નંબર 12
સાહેબ ચેપ્ટર નંબર 92 માંથી ગેરંટી સાથે કોઈ દાખલો આવશે, જોવું હોય જોઈ લો, નહીં તો વિદ્યુત પાવર ગેરંટી જોવું હોય જોઈ લેજો. અને છેલ્લે જ આવશે, છેલ્લી જે થિયરી છે ને એમાંથી જ આવશે, એમાંથી એક દાખલો પૂછવાની શક્યતા ખરી. એક દાખલો અને એક થિયરી. વિદ્યુત પાવર તૈયાર કરી દેવાનો, પાવર બરાબર. અને સોરી, આપણે ચેપ્ટર નંબર 11 ની વાત કરતા હતા બરાબર. ચેપ્ટર નંબર 11 માંથી વિદ્યુત પાવર બરાબર, વિદ્યુત પાવર તૈયાર રાખો અને સાથે સાથે એક દાખલો તૈયાર રાખો. થઈ ગયું, જોઈ લો. 2, 2, 4, 2, 6, 2, 8 અને 1, 9. 9 પ્રશ્નો પૂરેપૂરા કમ્પ્લીટ. આટલા ચેપ્ટર કરો. કયા કયા? તો કે પહેલું, 5મું, 7મું બરાબર, 11મું અને 13મું. આટલા ચેપ્ટર કરો તો બધા આવડે. સાહેબ ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 10 બેટા માનવ આંખ રંગબેરંગી દુનિયા, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, લઘુ દ્રષ્ટિના ખામીના નિવારણ માટેના બરાબર ઉપાયો, ગુરુ દ્રષ્ટિની ખામીના માટે નિવારણના ઉપાયો, ટિંડલ અસર કહી શકે છે બરાબર. વહેલો સૂર્યોદય મોડો સૂર્યોદય જે આવે છે છેલ્લી થિયરી બરાબર, એ જે થિયરીઓ છે બરાબર. સાથે 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 છેલ્લી થિયરીઓ આપણે કહી શકીએ છીએ, જે થોડી ઘણી પ્રિઝમવાળી જે થિયરી છે એમાંથી આપણે થોડા એક નાના નાના પ્રશ્નો પૂછાઈ શકે છે બરાબર. તો એ 10મા ચેપ્ટરમાંથી તમે કરી શકો છો બરાબર. ખાસ સિગ્નલ, ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઇટનો કેમ યુઝ કરવામાં આવે છે, તો આવા નાના નાના પ્રશ્નો જે છે એ આ ચેપ્ટર 10માંથી કરી શકો. એટલે ટોટલી તમે સેક્શન બી એટેન્ડ જોવા જાઓ ને દીકરાઓ, તો એની 9 પ્રશ્નો છે, તો 9 પ્રશ્ન એટેન્ડ કરવા બહુ ઇઝી વસ્તુ છે મારા મત મુજબ. તમે ચેપ્ટર 9ની અંદર આટલા ચેપ્ટર જો કમ્પ્લીટ રાખો તો એ તમને બહુ જ બેનિફિટ આપશે બરાબર. તમે આટલા ચેપ્ટર કર્યા ને એનો ટોટલ 3 સેક્શનની અંદર બેનિફિટ છેલ્લે તમને જોવા મળશે, છેલ્લે જોતા રહેજો બરાબર. ખાસ જો હવે સેક્શન સી એટેન્ડ કરવો છે, સેક્શન સી એટેન્ડ કરવો હોય દીકરાઓ તો ખાસ ધ્યાન આપજો કે સેક્શન સીની અંદર તમે પહેલા ચેપ્ટરની સાહેબ કોઈ પણ પ્રશ્ન આપો ને, આપણે સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા બરાબર, ઝીંક અને H2SO4 સાથેની પ્રક્રિયા બરાબર. આ બધા જ પ્રશ્નો દીકરાઓ આવડે એટલે ચેપ્ટર નંબર 1 ક્લિયર થઈ જાય બરાબર. ચેપ્ટર નંબર 7 તમે અહીંયા વાંચો તો એ પૂરેપૂરું જ વાંચશો ને બરાબર, બધું જ કમ્પ્લીટ તૈયાર કરશો તો એના 2 પ્રશ્નો અહીંયા તમને બેનિફિટ આપે બરાબર. એના 2 પ્રશ્નો તમને અહીંયા બેનિફિટ આપે એટલે 3 પ્રશ્નો તો આમ જ થઈ ગયા, 3 પ્રશ્નો આમ જ થઈ ગયા બરાબર. ચેપ્ટર નંબર 3 માંથી પ્રક્રિયાઓ કરો, ધાતુ અધાતુનો તફાવત કરો, રિએક્શનો કરો. હા, એક વસ્તુ અહીંયા જો, ધાતુ અધાતુનો તફાવત અહીંયા પણ પૂછી શકે છે 2 માર્ક્સની અંદર બરાબર. ચળકાટ ધરાવે, ચળકાટ ના ધરાવે બરાબર છે, ટીપાવપણું, તણાવપણું જે આપણે વાત કરતા હતા, અપવાદરૂપ કિસ્સા બરાબર. એ બધા જે આવે એ અહીંયા ચેપ્ટર નંબર 3ની અંદર 2 માર્ક્સમાં પણ તમને કામ લાગે દીકરાઓ. એક વખત કરો તો બધે જ કામ લાગે. ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલન બરાબર. સાહેબ માનવ મગજ, ચેતાકોષ બરાબર, વનસ્પતિ અંતઃસ્ત્રાવ, પ્રાણી અંતઃસ્ત્રાવ, આ પ્રશ્નો અહીંયા કરો. થાય કે ના થાય? આ પ્રશ્નો કરો, ઓટોમેટિકલી તમને પેપરમાં આવડે. એકાદ તો પ્રશ્ન આવશે જ, ગેરંટી સાથે કહું છું બરાબર. ચેપ્ટર નંબર 7ની આપણે વાત કરી લીધી. ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીકરણ, ગેરંટી સાથે કહું છું દીકરાઓ યાદ રાખજો આ ચેપ્ટરનો દાખલો આવશે અહીંયા, કેમ કે દાખલાવાળા ચેપ્ટર કેટલા છે? 2 જ છે. કયા કયા? 9મું અને 11મું. તો દાખલા પૂછવા જ પડે. તો અહીંયા તમે જો ચેપ્ટર નંબર 9ની અંદર એક દાખલો આવશે અને કિરણાકૃતિ પૂછવાની શક્યતા ખરી, કિરણાકૃતિ પૂછવાની શક્યતા ખરી બરાબર. એટલે અહીંયા 9મા ચેપ્ટરની અંદર કિરણાકૃતિ યાદ રાખવાની, અંતર્ગોળ અરીસા માટે ઘણીવાર પૂછેલી છે તો એને ખાસ તૈયાર કરજો. અંતર્ગોળ અરીસો છૂટવો ના જોઈએ બરાબર. એ કિરણાકૃતિઓ અને એક દાખલો, ટોટલ 4 ઉદાહરણ છે અને ટોટલ સ્વાધ્યાયના બંનેના જોવા જાય ટોટલ 14 દાખલા છે. 14માંથી ગણીને 3 માર્ક્સમાં પૂછવા લાયક દાખલા છે ને 7 થી 8 જ છે. એટલે આરામથી લેન્સનું સૂત્ર અને અરીસાનું સૂત્ર, લેન્સનું સૂત્ર અને અરીસાના સૂત્ર પરના દાખલા બરાબર. તો એ દાખલાઓ છે તમને અહીંયાથી માર્ક્સ મળશે. એટલે ટોટલ કેટલા એટેન્ડ કરવાના આપણે? એની 6. તો તમે જો પહેલા ચેપ્ટરનો એક એટેન્ડ કર્યો બરાબર, અહીંયા 6થા ચેપ્ટરનો એક મસ્ત રીતે પ્રશ્ન એટેન્ડ કર્યો, 7મા ચેપ્ટરના 2 એટેન્ડ કરી શકો છો, 9મા ચેપ્ટરની કિરણાકૃતિ બંને એટેન્ડ કરી તો 2 ને 2 4 અને અહીંયા 2 ને 2 4 ને 1 5 ને 1 6 પ્રશ્નો તો આમ જ થઈ ગયા દીકરાઓ જો ધ્યાનથી. એટલે એની 6 તમે એટેન્ડ કરી શકો. સાહેબ ચેપ્ટર નંબર અહીંયા 11માંથી પ્રશ્ન પૂછાય તો 11માંથી દાખલો જ પૂછાયેલા, સીધી વસ્તુ છે. અહીંયા દાખલો પૂછાઈ શકે છે અને દાખલો ના પૂછાય તો અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ, અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ. તો એ 2 થિયરીઓમાંથી એક થિયરી આવી જાય દીકરાઓ.
ગેરંટી સાથે કહો આ જ આવશે, એટલે આને પણ તૈયાર રાખો, બરાબર. એટલે ચેપ્ટર નંબર 11, એટલે ખાસ માર્ક કરું છું અહીંયા, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 6 આટલામાંથી કરો એટલે એની 6 પ્રશ્નો તમારા એટેન્ડ થઈ જાય. અને હું તો કહું છું કે ચેપ્ટર નંબર 1 તૈયાર કર્યું છે એ જ રાખો કમ્પ્લીટ. છઠ્ઠું માનવ મગજ, બરાબર, એને કમ્પ્લીટ રાખો. ચેતાકોષ, બરાબર, અંતઃસ્ત્રાવો, બરાબર, વનસ્પતિ અંતઃસ્ત્રાવ, જીબ્રેલિન, સાયટોકાઇનિન, એસ્પેસિક એસિડ, બરાબર. સાથે સાથે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો જે છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, બરાબર, તો એના વિશે વાત કરો. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ ચેપ્ટરના પ્રશ્નો એટેન્ડ કરો, બરાબર. ગર્ભ નિરોધનની જે રીતો છે એની વિશે વાત કરો, તો એ પ્રશ્નો એ થઈ શકે છે. ચેપ્ટર નંબર 9 ની અંદર મેં કહ્યું કે શું થશે એમાં, કિરણાકૃતિ અને દાખલો. અને ચેપ્ટર નંબર 11 છે જ, દાખલો આવશે કે કાં તો શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણનું સમીકરણ તાળવવાનું, બરાબર. તો એ પ્રશ્ન અહીંયાથી એની 6 છે એ તમે કરી શકો છો. 6 આરામથી એટેન્ડ થઈ જાય. સેક્શન ડી ની વાત કરું સાહેબ, એસિડ, બેઝ અને ક્ષાર, ચેપ્ટર નંબર 2 ના 2 પ્રશ્નો કમ્પલસરી આવશે 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 જ, આવશે આવશે આવશે, તૈયારી રાખજો. ચેપ્ટર નંબર 2 ના 2 પ્રશ્નો આ ચેપ્ટરમાં સૌથી વધારે સાહેબ સેક્શનમાં કન્ફ્યુઝન આવે. ચેપ્ટર નંબર 13 લઈ લો, ચલો છોડો. ચેપ્ટર નંબર 13 લઈ લો, આપણું પર્યાવરણ, નિવસન તંત્ર, આહાર ઝાડ, આહાર શૃંખલા, નિવસન તંત્ર, બરાબર, આહાર ઝાડ, આહાર શૃંખલા, ફૂડ વેબ, ફૂડ ચેઇન, બરાબર, ઇકોસિસ્ટમ, આ બધા જે પ્રશ્નો છે એ ચેપ્ટર નંબર 13 ના છે, તો એ પણ તમે એટેન્ડ કરી શકો. એટલે અહીંયા તમે જુઓ ટોટલ આપણે કેટલા 5 પ્રશ્નો કરવાના, તો 2 પ્રશ્નો આના થઈ ગયા અને 1 પ્રશ્ન આનો થઈ ગયો. અને સાથે સાથે અહીંયાથી ઉઠાઈ લો ચેપ્ટર નંબર 5 ના 2 પ્રશ્નો શું કયા કયા હોઈ શકે, તો સાહેબ મનુષ્યનું પાચન તંત્ર, મનુષ્યનું પાચન તંત્ર, શ્વસન તંત્ર, અમીબામાં પોષણ, હૃદય, બરાબર, રુધિરમાં બેરડું પરિવહન એમાં પણ કહી શકાય છે હૃદય, બરાબર, હૃદય આપણો પંપ એ રીતના પૂછાય. સાથે સાથે અહીંયા તમે વાત કરી શકો કે ઉત્સર્જન તંત્ર, લસિકા અહીંયા પૂછાય કાં તો અહીંયા પૂછાય, પૂછી શકાય છે, બરાબર. એ તમે પ્રશ્નો કરો એટલે તમે જુઓ તો 5 પ્રશ્નો થાય, 2, 4 અને 1, 5 ફિનિશ. ચેપ્ટર નંબર 10 માંથી લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિની ખામી એક સાથે આખો પ્રશ્ન પૂછાઈ શકે છે. આ ચેપ્ટરમાંથી જોવા જાઓ દીકરાઓ તો તમને જનરલી એવો જ પ્રશ્ન પૂછાશે કે કોઈ એક્ટિવિટી સ્વરૂપે કોઈ આપેલી હશે પરિસ્થિતિ આપી છે અને એને અનુસંધાનમાંથી જવાબ આપવાનો થશે. ચેપ્ટર નંબર 12 સાહેબ ઘરેલું વિદ્યુત પરિપથ, છેલ્લો પ્રશ્ન, છેલ્લી થિયરી, એ કરો ઓટોમેટિકલી તમને ગેરંટી શકો આટલા પ્રશ્નો કરો એટલે આવી જ જાય. ચેપ્ટર નંબર 4 ની વાત કરો સાહેબ, મિસેલની રચના, છેલ્લું સાબુની સફાઈ ક્રિયાવિધિ, તો એ પ્રશ્નો અહીંયા એટેન્ડ કરો તો ઓટોમેટિકલી આખું બધું જ પેપર એની 5 એટેન્ડ થઈ જાય. તમે જોઈ શકો કે એની 5 એટેન્ડ થાય, એની 6 એટેન્ડ, એની 9 એટેન્ડ થાય, બરાબર. ખાસ એટલે આ રીતના તમે જુઓ. હવે હું તમને બીજી ઇન્ફોર્મેશન આપું. જો તમે ચેપ્ટર નંબર 5 અહીંયા કર્યું તો એ તમને અહીંયા કામ લાગવાનું છે. ચેપ્ટર નંબર 1 અહીંયા કર્યું તો ચેપ્ટર નંબર 1 અહીંયા કામ લાગવાનું છે. ચેપ્ટર નંબર અહીંયા 1 કર્યું તો એ અહીંયા પણ કામ લાગવાનું છે. ચેપ્ટર નંબર 12 અહીંયા કર્યું તો એ અહીંયા પણ કામ લાગવાનું છે. જો 4 માર્ક્સમાં. ચેપ્ટર નંબર 13 જો 4 માર્ક્સમાં અને 2 માર્ક્સમાં બંને જગ્યાએ. તો આવા ઓછા ચેપ્ટર કરો. ચેપ્ટર નંબર 7 જો છે 2 જગ્યાએ કામ, તો આવા ઓછા ચેપ્ટર કરો, બરાબર. ચેપ્ટર નંબર 2, 5, 10, 2, 5, 10 અને 13 આટલા ચેપ્ટર કરો ને દીકરાઓ, 4 ચેપ્ટર, તો પાસ તો આરામથી થઈ જવાય એકદમ 100% રીતે, બરાબર. તો આ રીતના આપણી પાસે ઇન્ફોર્મેશન છે, આને કમ્પ્લીટ રીતે નોટ કરો અને વ્યવસ્થિત રીતે એકદમ મસ્ત રીતે તૈયારી તરફ દોડી જાઓ, બરાબર છે. અને વધારે ઇન્ફોર્મેશન જોઈએ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ તો ડિસ્ક્રિપ્શનની અંદર ચેનલ આપેલી છે, ચેનલની લિંક તમે જોઈન થઈ જજો, બરાબર. અને આ વિડીયોને બને એટલા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો જેથી એમને સંપૂર્ણ માર્ગદર્શન મળે અને ઓછી તૈયારી, જે વિદ્યાર્થીઓ અત્યારે બીવા છે, બરાબર, જે વિદ્યાર્થીઓ અત્યારે બીવે છે એ બધા જ વિદ્યાર્થીઓને ડરવાની કોઈ જરૂર નથી, એમને આ રીતે તૈયારી કરવાની જરૂર છે, બરાબર. અને જો કોઈ વિડીયો જોઈએ તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો જેથી આપણે વધારે પ્રિપરેશન માટે તૈયાર કરી શકીએ, બરાબર. અને બીજા વિડીયો આપણે લાવી શકીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ.